આજે તમે સમજવું પડશે કે ટેરરિસ્ટ જે છે એ વહાબીમાંથી આવે છે, દેવબંધમાંથી. એક પણ ટેરરિસ્ટ બરેલીમાંથી નથી આવતો, સૂફીમાંથી. સૂફીમાં કટ્ટરવાદી હશે, એના નથી પાડતો, પણ ટેરરિસ્ટ, ક્લાસિકલ ટેરરિસ્ટ જે ઇનોસન્ટને મારી નાખે, બોમ્બ ધડાકા કરે, એક પણ નથી આવતો. બધા આમાંથી જ આવે છે. હવે એ જ ગ્રુપને, અચ્છા બધા થઈ ગયા છે એવું નથી કહેતો, બધા જે દેવબંધી આવા થઈ ગયા છે એવું નથી કહેતો, એક ભાગ છે એમાં, એક ભાગ છે એમાં. જે અલ ફલાવાળો ભાગ છે એ નાનો ભાગ છે એકદમ. મોટો ભાગ એવો છે કે ઇસ્લામ ફેલાવવું જોઈએ ભારતમાં, પણ ટેરરિઝમના ની મદદથી નહીં એમ, એટલું જાણી ગયા છે લોકો. 3 ભાગમાં સમાજ વેચાયેલું છે, મોસ્ટ કટ્ટરવાદી, લેસ કટ્ટરવાદી અને સહિષ્ણુ. 3 માટે આપણે જુદી જુદી સ્ટ્રેટેજી જોઈશે. બીજું કે કાશ્મીરમાં, આજે કાશ્મીરમાં તમે જુઓ કે 10 માણસો જો ભારત માટે વીરગતિને પ્રાપ્ત થતા હોય છે, તેમાં 2 તો મુસલમાન હોય જ છે. તમે એની જગ્યા ક્યાં રાખશો?